હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કર્ક મતલબ કે કેન્સર રાશિ, જેમના નામ ડ અને હ પરથી સ્ટાર્ટ થઈ છે. તો આપણે જોઈએ કે એમનું 16 માર્ચથી 22 માર્ચ સુધીનું વીક કેવું જવાનું છે, એમની હેલ્થ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે કેન્સર રાશિવાળા લોકોની હેલ્થ નેક્સ્ટ વીકમાં કેવી રહેવાની છે. ફેમિલી લાઈફ કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે એસ ઓફ કપ, મતલબ કે ખૂબ 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 તમારું દિલ જે છે એ પ્રેમથી ભરેલું છે, લાગણીનો ઓવરફ્લો થઈ રહ્યો છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે અચાનક કોઈ વસ્તુની ખબર પડી શકે છે. થોડીક બ્લેક એનર્જી દેખાઈ રહી છે. કોઈને એવા મેસેજ આવી રહ્યા છે કે કફ ખૂબ જ થવાનો છે, કોઈને હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે, બીપી લો કે હાઈ થઈ શકે છે. મેઇન તો થ્રોટ ચક્ર અને હાર્ટ ચક્રના બ્લોકેજીસ બતાવે છે નેક્સ્ટ વીકમાં. તો ખાસ ધ્યાન રાખજો, તમારી તબિયતનું ધ્યાન રાખજો. ફેમિલી લાઈફમાં બતાવી રહ્યું છે કે ફેમિલી લાઈફમાં તમે દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને ચાલજો. વધારે પડતો ગુસ્સો નહીં કરતા અને ખોટા રિસ્ક નહીં લેતા. તમને એવું લાગતું હોય કે આજુબાજુમાં કોઈ વ્યક્તિ એવી છે કે એને બોલાવીશ તો એ આડા જ જવાબ આપશે, તો એને ઇગ્નોર કરજો. ખોટા રિસ્ક લેતા નહીં, હાથે કરીને કોઈને છંછેડતા નહીં, નકર પછી પરિણામ ખરાબ આવી શકે છે. મતલબ કે ઇગ્નોર કરવાનું, તમને ફેમિલીમાં એવી કોઈ વ્યક્તિ હોય તો એમને ઇગ્નોર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તમે ખૂબ જ જ્ઞાની વ્યક્તિ છો, તમે મૌન જેટલું રાખશો એટલું તમારા માટે સારું રહેશે. ફેમિલી લાઈફમાં કોઈની સાથે ડિસ્પ્યુટમાં આર્ગ્યુમેન્ટમાં પડવાનું નથી, તો તમારી ફેમિલી લાઈફ, લવ લાઈફ સારી રહેશે. ફાઇનાન્શિયલ લાઈફમાં આવી ગયું છે કે તમે અત્યાર સુધીમાં જેટલું કામ કર્યું છે, વર્ક કર્યું છે, બિઝનેસમાં, જોબમાં, એનું તમને ખૂબ જ સારું પરિણામ મળી રહ્યું છે. પણ તમને એવું પણ ફીલ થઈ શકે છે કે મને જેટલું મળ્યું છે એટલું ઇનફ નથી, મેં આના કરતાં વધારે ભોગ આપ્યો છે, કામ કર્યું છે, મેં મારી જાતને ઘસી નાખી છે. તમને એવું ફીલ થઈ શકે છે. તો એવી મેન્ટાલિટી નહીં રાખતા, ગીવઅપ નહીં કરતા, છોડીને બધું ચાલ્યા જવાનું મન થાય જોબમાં અથવા તો બિઝનેસમાં એવું થઈ શકે કે હું મૂકી દઉં કે શું કરું, હું જેટલી મહેનત કરું છું એટલું મને મળતું નથી. તો તમને ડિવાઇન એવું કહી રહ્યા છે કે ભગવાન ઉપર ભરોસો રાખો, બધું સારું થઈ જશે. અત્યારે તમારે ગીવઅપ કરવાનું નથી, બધું છોડીને ચાલ્યા જવાની ફિલિંગ્સ આવે તો પણ છોડીને ચાલ્યા જવાનું નથી. પોતાની જાતને થોડોક ટાઈમ આપવાનો છે અને બધું ધીમે ધીમે સારું થઈ જશે. તમારો હાર્ટ ખૂબ જ સારું છે, લાગણીનો ઓવરફ્લો થઈ રહ્યો છે. પણ ખૂબ જ તમને ક્યારેક એવું બની શકશે આ વીકમાં કે તમને અતિશય રડવાનું મન થઈ શકે છે. તો રડી લેજો, પણ હાર્ટને કાંઈ તકલીફ ન થાય, મનમાં ને મનમાં રાખતા નહીં, નકર તમને હાર્ટને લગતા પ્રોબ્લેમ આવી શકે છે. તો રડવાનું અતિશય મન થાય તો રડી લેજો, પણ તમારે તમારા થ્રોટ ચક્ર અને હાર્ટ ચક્રનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને કોઈની સાથે આર્ગ્યુમેન્ટ કરવાની નથી, ખોટી દલીલ કરવાની નથી. એવી વ્યક્તિઓ તમારી લાઈફમાં હોય તો એને ઇગ્નોર કરવાની છે અને ગીવઅપ કરવાનું નથી. આટલું તમારું નેક્સ્ટ વીકનું રીડિંગ છે, તો બી કેરફુલ. યુનિવર્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મારા કર્ક રાશિવાળા લોકો માટે તમારા તરફથી શું ગાઈડન્સ છે, એ લોકો આ બધી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરે. જો પ્રોજેક્શનનું કાર્ડ આવી ગયું છે, તમને એવી વ્યક્તિઓ છે જ તમારી લાઈફમાં કે જે દેખાય છે કંઈક અને પાછળથી કંઈક હશે, એના મનમાં કંઈક છે અને સામે મોઢે તમારે કંઈક અલગ છે. તો આવી વ્યક્તિઓથી સાવધાન રહેજો. આ વ્યક્તિઓ ઓળખી લ્યો આવી વ્યક્તિઓને, તો પણ એની સાથે દલીલમાં ઉતરવાનું નથી, એમને ઇગ્નોર કરવાના છે.
પ્લીઝ એન્જલ્સ, પ્લીઝ મારા કેન્સર રાશિવાળા લોકોને કોઈ એક ગાઈડન્સ આપો, એન્જલિક ગાઈડન્સ. એન્જલ્સ તમને શું કહેવા માગે છે? ટ્રસ્ટ. આઈ ટ્રસ્ટ ધ યુનિવર્સ ટુ ગાઈડ મી ઓન માય પાથ. ભગવાન ઉપર ભરોસો રાખો, ઇનર વોઇસને સાંભળો, એ તમને સાચું ગાઈડન્સ આપે છે. તો એ એ પ્રમાણે બિહેવ કરો. આ બધા જ જવાબ જે છે એ તમને મેડિટેશનમાં મળી શકે છે. તો રોજનું મિનિમમ 7 મિનિટનું મેડિટેશન કરવાની ટેવ પાડો. થેન્ક યુ સો મચ.